સિંહ ભલે જંગલનો રાજા હોય, પરંતુ એ જંગલમાં જ શોભે, ગામડામાં નહીં. જંગલને છોડીને સિંહો જે રીતે ગામડામાં રોજ ઘૂસી જાય છે, તેનાથી હજારો ગ્રામજનોની હાલત કફોડી થઈ ગઈ છે. આજે આપણે નિહાળીશું કે સિંહ કેવી રીતે ગામમાં બે ધડક ઘૂસી જાય છે. ગીરના સિંહોએ છેલ્લા 1 મહિનામાં 4 માનવીઓને ફાડી ખાધા છે. આવું શા માટે બની રહ્યું છે? આવું તો અગાઉ સિંહો કરતા નહોતા. 400થી વધુ સિંહો જંગલની બહાર ફરતા હોય ત્યારે અહીં વસતા ગ્રામજનોનો આક્રોશ સમજવા જેવો છે, અને એ સમજવો પડે એમ પણ છે. કારણ કે જેમ સિંહોનું રક્ષણ થાય એ જરૂરી છે, એમ ગ્રામજનોનું રક્ષણ થાય એ પણ જરૂરી છે. હાવજો જે છે પશુ વન્ય પ્રાણી છે એ જંગલમાંથી બહાર નીકળી જાય. કારણ શું કે પશુને અંદર જવા માટેની પહેલા પરમિશન હતી એટલે હાવજ બહાર નહોતા નીકળતા. અત્યારે પશુપાલકોને અંદર ગાયો ભેંસો લઈને જવા દેતા નથી એટલે જનાવરો બહાર નીકળી ગયા છે. જનાવરો બહાર તો નીકળી ગયા છે, પણ અહીંથી ઠેઠા જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી હાવજ પહેલા આવતા. અત્યારે ઠેઠ ભાવનગર સુધી જતા રહ્યા. શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા પોતાના રોટલા શેકવા માટે. અને બીજું કહી દઉં છું, મીડિયાના માધ્યમથી મીડિયાના ભાઈઓએ ખૂબ આમાં હેલ્પ કરી છે, અને હજી પણ શનિ રવિમાં અમારી સાથે રહી અને આ મુદ્દો સારી રીતે સોલ્વ થાય. આ કોઈ વિવાદિત મુદ્દો નથી, પણ સરકાર વિવાદ કરે છે, પોતાના રોટલા શેકે છે. આગામી સમયમાં નક્કર પગલા લઈને એવો રસ્તો નીકળે કે પશુપાલકોને અંદર જંગલમાં જવાની પૂરી પરમિશન આપવામાં આવે. વન્ય પ્રાણી જે બહાર નીકળી ગયા છે એને જંગલની અંદર લેવામાં આવે. અમુક જગ્યાએ તાર ફેન્સિંગ કરવામાં આવે. રેલવેને તકલીફ હતી તો કેટલા કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં રેલવે ટ્રેક ઉપર જાળી નાખી. તો અહીંયા પણ થઈ શકે, બરાબર. અને બીજું, તુલસીયામ રેન્જમાં અને જ્યાં જંગલ વિસ્તાર છે એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી બીજું કહું છું, તમે જાગજો અને બધાને જગાડજો. હાવજ જોવા માટેનો સ્પેશિયલ ધંધો ચાલુ થયો છે. એના કારણે ખેડૂત દુઃખી થાય છે. તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવું માનો છો કે ખાલી હાવજનું રક્ષણ કરે છે અને ધ્યાન રાખે છે? એના દ્વારા પણ હાવજ જોવામાં અને પછી જોવાવાળાને બોલાવવામાં આવે છે, બરાબર. પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને હાવજને દેખાડી અને એનો જ્યારે માણસો જતા રહે અને પછી બીજા વ્યક્તિઓ આવે ત્યાં એ જોવે એટલે એની પજવણી થાય પછી ખેડૂતને હેરાન કરે હાવજ. આવો ગંભીર મુદ્દો છે. આવા એક મુદ્દો નથી, આવા અનેક મુદ્દા છે. વનમંત્રી શનિ રવિમાં અહીંયા આવે અને શનિ રવિમાં અહીંયા નહીં આવે અને અમારો પ્રશ્નનો જવાબ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ નહીં આવે તો અમને આનું નિરાકરણ કરતા આવડે છે. સરકાર શ્રી આનું નિરાકરણ નહીં કરે તો અમને જંગલમાં જઈ અને વસવાટ કરતા પણ આવડે છે. સરકાર કે એમ અમારે કરવાનું નથી. આ ગંભીર મુદ્દો છે. હવે જાગી જાવ, તમને ભગવાન નહીં છોડે. આ ખેડૂત દુઃખી છે, એની હાય તમને લાગી જાય, પીવા પાણી તમને નહીં મળે, મરી જાઓ આમદમ. અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું. અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી. ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન બે જ વ્યવસાય છે, તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી. કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે. અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું, કે ખેતર જવું તો રાતે આ વન્ય પ્રાણી જો હવે માનવ ઉપર હુમલા કરવા માંડ્યા છે ત્યારે હવે રાતના તો શું કરવાનું? આ જો ધોળા દિવસે આવી રીતનું પકડી જતા હોય તો પછી રાતનું ખેત વાડીએ કોઈ હોય નહીં, ત્યારે એક બહુ મોટું જોખમ થયું છે. ત્યારે હમણાં આવવાના વનમંત્રી સાહેબ આવવાના છે, ત્યારે આપણા મીડિયા દ્વારા જે યોગ્ય રજૂઆત થશે તે કરશું. જેમ સરપંચે કીધું એમ તો અમે શેક સુધી લડી લેવાના મૂડમાં બધા છે અને સહકાર આપશું. મેં સરકારને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી, ને આના પહેલા ઘણી વાર કીધેલું ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો. રેવન્યુ વિભાગમાં કાં આવે અમારે? અમે તમારા વિસ્તારમાં આવી તો તમે ન હોય એવા દંડ મૂકી દો જાણે અમે આતંકવાદી હોઈએ. અમે આ ભારત દેશના નાગરિક છીએ કે નહીં? કેન્દ્ર સરકાર આ ડબલ એન્જિનની સરકાર એવું કહે છે લોલીપોપની, તો લોકોને શું આ રીતે મરવા દેવાના? આ અમરેલી જિલ્લાની અંદર 5મો કેસ છે ભાઈ, બરાબર. તો આ લોકો સરકારની આંખ હજી નથી ઉગડતી? તો નેતાઓ પોતાના છોકરાને આવીને મૂકી જાય ગામડાઓમાં તો ખબર પડે એને, એના પોતાના સ્વજનો ગુમાવે, પોતાની પેઢીઓ બંધ થઈ જાય
વારસદાર નો કોઈ હોય તો ત્યારે એને ખબર પડે. આ જે દાદાના હાથમાંથી બાળક ગયો અને આજીવન જીવશે ત્યાં સુધી એના માઇન્ડમાંથી મગજમાંથી જવાનું નથી ભાઈ. કોઈ પણ સંજોગોમાં સરકારને અમે ઘણી બધી રિક્વેસ્ટો કરી, અમે ડેડ બોડી સ્વીકારવાની પણ ના પાડી હતી, પણ ધારાસભ્ય અને રેન્જ સાહેબ આવ્યા અને એને બાહેંધરી આપી કે ભાઈ વન મંત્રી આવશે અર્જુનભાઈ મોઢવાડિયા અને એ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરશે. ને અમારે એક જ ડિસિઝન જોઈએ, કાં તમારા સિંહોને અહીંથી લઈ જાઓ અથવા અમને છૂટી આપી દો. બરાબર, તમારા સિંહને તમારી હદમાં રાખો. એક તો તમે અમને માલધારી જંગલમાં માલ સારવા નથી જવા દેતા, એના હિસાબે જ દરેક ગામડામાં સિંહો આવે છે. તો આ સરકારને જંગલને શું કરવાનું છે? અગરબત્તી કરવાની એની ત્યાં નથી કોઈને જવા દેવું કે નથી માલધારીને જવા દે, તો તમારા સિંહ ભાઈ અમારી માલિકમાં કેમ આવે છે? તમારી માલિકીમાં એક ખોટી વાડી હોય ને તો બી તમે નો એવા દંડ આપી દો. ગઈકાલે બાજુના ગામમાં એવી ઘટના બનેલી, મેં વાત સાંભળેલી કે કંઈક સસલાનું ગાડી એક્સિડન્ટ થયું તો એ લોકોને નો એવો દંડ ફાઇન આપી દીધો, 1,00,000 2,00,000 જેવો ફાઇન આપ્યો. બરાબર, તો ત્યાં સરકાર એક્શન બધું આવી જાય છે. તો આ આમ લોકોનો જીવ જતો રહે, કોકની પેઢી જોતી રહે, કોકની દીકરીની જિંદગીની એ આખું કહેવાય ને એની ઉપર જેનું જીવતર હોય, એકનો એક દીકરો હોય લાડકવાયો અને એ સીનવાઈ જતો હોય, તો એ સરકાર બેરી આંધળી મૂંગી સરકાર આવીને જોવે, નકરા ભાષણ અને નેતાબાજી કરે એ રહેવા દો. અને ક્યારેક માણસના પેટના થઈને ખેડૂતની માલધારીઓની સામું જોવે. જંગલમાં તો માલધારીઓને જવા નથી દેતા, તો જ તમારા સિંહો આવે ને કાં તમારી જંગલ પરથી બોર્ડર કરી નાખો, ફરતી બોર્ડર કરી નાખો, જેમ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે એ રીતે બોર્ડર કરી નાખો, લાઈન મારી દો પેલી દોરી, તો એક કમ્પ્લીટ થઈ. જંગલ તો અહીંયા તો ન આવે છે. અને મારી સરકારને એ જ આજે વિનંતી છે ખાસ કે ભાઈ આનું નિરાકરણ જલ્દીથી લાવે ને અમને ન્યાય મળે. જ્યાં સિંહો અને મનુષ્યની મિત્રતાની અનેક ગાથાઓ છે, જ્યાં સિંહો અને માનવીઓની સંવાદિતા વિશે પૂરા વિશ્વમાં સંશોધનો થઈ રહ્યા છે, ત્યાં અત્યારે વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે, જેમાં સિંહો મનુષ્યો ઉપર હુમલા કરી રહ્યા છે. સિંહોની વર્તણૂકમાં ફેરફાર થયો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. આ બહુ પેચીદો પ્રશ્ન છે. તમે શું માનો છો? ગીરના સિંહો શા માટે ગામો તરફ આવી રહ્યા છે? શા માટે એ માનવભક્ષી બની રહ્યા છે? કારણ કે ગામડાનું અને સિંહો બંનેનું જતન કરવું એ સહિયારી જવાબદારી છે.